11 ઉપપ્રમુખ, 10 મહામંત્રી, 20 મંત્રી, 6 પ્રવક્તા, 34 કારોબારી, 16 કોર સમિતિનું સંગઠનનું ટીમ જાહેર કરી છે। કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી જણાવ્યું છે કે દેશના કોઈ પણ ખૂણામાં જશો તો પણ કોંગ્રેસનો કાર્યકર જોવા મળશે જ। કોંગ્રેસ એક એવી સંસ્થા છે કે ભારતના કોઈ પણ ખૂણામાં તમે જશો, કોઈ પણ ગામડામાં જશો ત્યાં તમને કોંગ્રેસનો કાર્યકર જોવા મળશે। આ એક એવી રાષ્ટ્રીય પાર્ટી છે જેણે દેશને આઝાદી અપાવી છે। કોંગ્રેસનું સંગઠન બિલકુલ અસ્તિત્વમાં, બૂથથી લઈને જિલ્લાથી લઈને પ્રદેશ સુધીનું સમગ્ર સંગઠન મજબૂત જ છે। સમય સમયમાં પરિવર્તન આવતું હોય છે। હાલ જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક થતા સંગઠનના હોદ્દાઓમાં આ માત્ર પરિવર્તન થઈ રહ્યું છે, બાકી સંગઠન તો ખૂબ જ સરસ રીતે અસ્તિત્વમાં હતું જ। લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠાના અંબાજીમાં પેરામિલિટરી ફોર્સે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે, ત્યારે બીએસએફના